આગળનો પ્રશ્ન છે કે 21મી જૂન દર વર્ષે 21મી જૂનની અંદર કયા લેટિટ્યૂડની અંદર, કયા લેટિટ્યૂડ એટલે કે કયા અક્ષાંશની અંદર અથવા કયા વિસ્તારની અંદર સનલાઇટ સૂર્યનો પ્રકાશ જે છે એ 12 કલાક કરતાં વધુ હશે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે મેં જ્યારે આ ટોપિક ચલાવેલો હતો ત્યારે મેં જ્યારે પેઇડ લેક્ચરની અંદર પણ આ ટોપિક ચલાવેલો છે ત્યારે મેં તમને બધાને ઘણું બધું કીધેલું છે કે ભાઈ આપણે નાની પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછી લે કે સૌથી લાંબો દિવસ કયો છે, અને લોકો હોંશે ટીક કરીને આવતા રહે કે 21 જૂન. પણ હું એવું માનું છું કે હકીકતમાં આ પ્રશ્ન ખોટો છે કે સૌથી લાંબો દિવસ, પણ સૌથી લાંબો દિવસ 21 જૂન પણ ક્યાં? ઉત્તર ધ્રુવની અંદર. દક્ષિણ ધ્રુવમાં એ સૌથી ટૂંકો દિવસ છે. આ આખો મેં તમને કોન્સેપ્ટ સમજાવેલો છે કે હકીકતમાં જે સૌથી લાંબો દિવસ છે બરાબર, પણ એ ક્યાં? ઉત્તર ધ્રુવની અંદર. સૌથી ટૂંકો દિવસ છે, સૌથી લાંબી રાત છે, સૌથી ટૂંકી રાત છે, તો ક્યાં? તો કે ઉત્તર ધ્રુવમાં કે દક્ષિણ ધ્રુવમાં. તમે વાત ક્યાંની કરો છો એ તો કેવું. પણ હકીકતમાં તો ભાઈ જે ચલાવવાવાળા હોય ખુદ એમને જ નથી ખબર હોતી, આ કોન્સેપ્ટ એમને જ ખ્યાલ હોતો નથી. કારણ કે આ આખો જે સમર સોલિસિટર, વિન્ટર સોલિસિટર, આ આખો કોન્સેપ્ટ જે છે એ કોની ઉપર રહેલો છે એ તમે સમજો. કે હકીકતમાં આજે આપણે વાત કરીએ કે આ આપણી પૃથ્વી છે બરાબર, વચ્ચે વિષુવવૃત્ત આવે, ઉપર જે છે એ કર્કવૃત્ત આવેલું છે, નીચે જે છે મકરવૃત્ત આવેલું છે, અથવા તો ઉપરનો જે છે એને ઉત્તર નોર્ધન હેમિસ્ફિયર ઉત્તર ગોળાર્ધ કહેવાય અને નીચે જે છે એ દક્ષિણ ગોળાર્ધ કહેવાય. તો હકીકતમાં 21મી જૂને યોગ દિવસ છે, સૌથી લાંબો દિવસ છે, બિલકુલ સાચી વાત. પરંતુ એ આખી વસ્તુ ઉત્તર ધ્રુવની છે. દક્ષિણ ધ્રુવમાં તો ત્યારે સૌથી લાંબી રાત હોય છે અથવા સૌથી ટૂંકો દિવસ હોય છે બરાબર. તો એ આખો કોન્સેપ્ટ જે છે એ સમજવો પડે. તો ટૂંકમાં 21 જૂનની વાત કરીએ તો એ કઈ જગ્યાએ હોય? તો કે સૂર્યપ્રકાશ 12 કલાક કરતાં વધુ ક્યાં હશે? તો કે ઇક્વેટર એટલે કે જે ઇક્વેટર એટલે કે જે વિષુવવૃત્ત હશે ત્યાં હશે, પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ ટ્રોપિક ઓફ કેન્સર એટલે કે કર્કવૃત્ત ત્યાં હશે. ટ્રોપિક ઓફ કેપ્રિકોન મકરવૃત્ત તો પહેલાં જો મકરવૃત્ત ઉપર તો હવાનું જ નથી, મકરવૃત્ત ઉપર તો હશે જ નહીં બરાબર. આર્કટિક સર્કલની અંદર હશે, અને ટ્રોપિક ઓફ કેન્સર એટલે કે જે કર્કવૃત્ત જે છે કર્કવૃત્ત એની અંદર હશે. આર્કટિક સર્કલ અને કર્કવૃત્ત આ બે જગ્યા એવી છે, કે જ્યાં સૂર્ય જે છે એ 12 કલાક કરતાં વધુ હશે. ઇક્વેટર વિષુવવૃત્ત જવાબ આવશે નહીં. કેમ? કારણ કે અહીંયા સમજો આ આખી પૃથ્વી છે બરોબર, વચ્ચે જે છે એ ઇક્વેટર આવેલું છે, જ્યારે કર્કવૃત્ત તો એની કરતાં ઉપર આવેલું છે. તો આ કર્કવૃત્તના વિસ્તારની અંદર અને આર્કટિક સર્કલ અહીંયા જે આવેલું છે આ વિસ્તારની અંદર સૂર્ય 12 કલાક કરતાં વધુ હશે. તો જવાબ આવશે કર્કવૃત્ત, ટ્રોપિક ઓફ કેન્સર અને આર્કટિક સર્કલ એટલે કે આર્કટિક ગોળાર્ધ.